નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। 10 કિલો મોહનથાળ બનાવ્યો છે। તમારે જો 100 માણસનું જમણવારો હોય અને કોઈ પણ મોહનથાળનું મીઠાઈનું આયોજન હોય અથવા ધંધા માટે પણ આવી રીતે મોહનથાળ બનાવી શકો તો તમને 10 કિલો મોહનથાળની રેસીપી આપું છું। એક તપેલામાં લોટ શેકવા માટે આપણે 3 કિલો ઘી લઈએ છીએ। ઘીને મૂળમાં નાખવા માટે આપણે પહેલાં ગરમ કરી લઈશું। તો આપણે 3 કિલો જે ટોટલ મોહનથાળનું ઘી છે બધું ગરમ કરી નાખીએ છીએ અને સામે 3 કિલો મોહનથાળનો ચણાનો કડકરો લોટ લીધો છે। આ કડકરો ચણાનો 3 કિલો લોટ છે। 3 કિલો ઘી છે, 3 કિલો લોટ છે અને સામે 3 કિલો ખાંડની સાહણી બનાવીશું, એટલે 9 થી 10 કિલો મોહનથાળ બનીએ। ઘીને આપણે એટલું ગરમ કર્યું છે અને એની અંદર આપણે 500 ગ્રામથી 700 ગ્રામ આપણે દૂધ નાખ્યું છે। જે ગરમ ઘી છે એમાં 700-800 ગ્રામ ઘી નાખી દેવાનું અને અડધો લીટર દૂધ નાખી દેવાનું। ચણાના લોટમાં આવી રીતે વચ્ચે ખાડો કરીને અંદર દૂધને ઘી નાખવાનું અને મિક્સ કરી દેવાનું। આવી રીતે ગરમ ગરમ ઘીમાં જ આપણે બધો લોટ ને મૂળને મિક્સ કરી દેવું। ઘી ફૂલ ગરમ છે તો પણ આપણે બધો લોટ મિક્સ કરી દઈએ છીએ। આવી રીતે ઓરિજિનલ ઢેફલા પડીએ એવો ગામડાનો મોહનથાળની રેસીપી આપણે બનાવીએ છીએ। આવી રીતે મોહનથાળ ખૂબ જ ટેસ્ટી છે અને મોહનથાળ બનાવવો થોડુંક અનુભવની ખૂબી છે। કારીગર હોય એને સરખી રીતે મોહનથાળ ફાવે। આવી રીતે ગરમ ઘીને દૂધનું મૂળ મિક્સ કરી દેવાનું। તો લોટમાં આપણે આવી રીતે ઘીને મૂળ મિક્સ કરી દીધું છે। હવે આવી રીતે લોટને ઘસી નાખવાનો। લોટ કોરો ન રહેવો જોઈએ। જો આવી રીતે ઘીને દૂધવાળો દેખાવો જોઈએ અને લોટનો કલર ફરી જવો જોઈએ। ચણાનો લોટ જે ધોળો ને દેખાતો હોય, લોટને મૂળ દીધા પછી લોટને આપણે જાડા સાયણાથી સારી નાખીએ છીએ। જે ઘઉં સારવાનો સાયણો આવે એનાથી લોટને સારી નાખવાનો। ઘીનું મૂળ દેવામાં દૂધ નાખવામાં લોભ નહીં કરવાનો। માપે જે કીધું 700 ગ્રામ ઘી અને 700 ગ્રામ જેટલું દૂધ નાખી દેવાનું 3 કિલા લોટમાં। જો આવી રીતે દાણે દાણેદાર સરાઈ જાય એટલે એકદમ કણીદાર મોહનથાળ બનશે। તો આપણે આવી રીતે 3 કિલો લોટ સારી નાખીએ છીએ। આ ઘઉં સારવાનો સાયણો છે। સાયણાની મદદથી આપણે 3 કિલો લોટ સારી લીધો છે। હવે આપણે લોટને ઘી ગરમ મૂકી દીધું છે, શેકવા નાખી દઈએ। જે વધેલું આપણે 2.25 કિલા જેવું ઘી છે એમાં આપણે મોહનથાળના લોટને શેકી નાખશું। મોહનથાળના લોટને 25 થી 30 મિનિટ શેકશું ધીમા ગેસ ઉપર। તો આવી રીતે મૂળ દીધેલા લોટને ગરમ ઘીમાં નાખી અને હવે શેકવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। 30 મિનિટ સુધી શેકશું। જો આપણે આવી રીતે ઘીવાળો લોટ થઈ ગયો છે, આનાથી વધારે ઘી નહીં રાખવાનું, બાકી ઘી પછી મોહનથાળની ઉપર આવી જાય એટલે એટલું ઘી નાખીને આપણે શેકી નાખીએ છીએ। આ મોહનથાળને આપણે 30 મિનિટ સુધી શેકશું। તો આવી રીતે આપણે 10 કિલો મોહનથાળ બનાવી છે। આ એટલો મોહનથાળ તમારે 100 વ્યક્તિનો જમણવાર હોય એમાં મીઠાઈમાં ચાલે, ભલે એક જ મીઠાઈ હોય તો પણ એટલો મોહનથાળથી તમે 100 માણસોનો જમણવાર કરી શકો। તો લોટ શેકાવા માંડી ગયો છે। લોટ શેકાઈને 10 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ ફૂલવા માંડી ગયો છે, ઉપર બબલ્સ થવા માંડી ગયા છે અને ધીમા ગેસથી શેકવાનો। અને આવા તપેલામાં શેકો તો તવીથો સતત હલાવતું રહેવાનું, કારણ કે નીચે તળિયે તમારે તરત છોટી જાય, એટલે આવી રીતે તવીથાથી સતત હલાવતું રહેવાનું। તો આપણે આવી રીતે ચણાના કરકરા લોટને ઘીમાં આપણે 30 મિનિટ સુધી શેકશું। તમે ટોપમાં બનાવો તો આવી રીતે શેકવાનો। કિનારીએ જે બેસન છોટે એને પણ ઉખડી નાખવાનું, વધારે છોટેલું હોય તો પછી બળી જાય, એટલે તવીથાથી સતત હલાવતું રહેવાનું। જો મોહનથાળ પહેલી વાર બનાવતા હોય તો કોઈ કારીગરને બોલાવી લેવાનો। તો આવી રીતે આપણે લોટ શેકીએ છીએ અને 15 મિનિટ જેવું થઈ ગયું છે અને મીડિયમ ગેસ ઉપર આપણે લોટ શેકીએ છીએ।
મિત્રો આપણે મીડિયમ ગેસ ઉપર લોટ શેકી અને 30 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ હવે શેકાઈ ગયો છે. જો આ તવીથામાં થોડો થોડો ગોલ્ડન કલર થઈ ગયો છે, બસ હવે શેકાઈ ગયો છે. હવે આપણે તપેલાને નીચે ઉતારી લઈએ. તપેલું નીચે ઉતાર્યા પછી પણ ઘી ગરમ હોય એટલે એમાં શેકાવાની પ્રોસેસ ચાલુ રહી 5 મિનિટ. મિત્રો ગોલ્ડન કલર થઈ ગયો છે, આપણો ચણાનો લોટ પાકી ગયો છે. હવે આપણે સાંકળી બનાવી નાખીએ. જોઈ લો એટલો ગોલ્ડન થોડો થોડો થઈ ગયો, વધારે નહીં પકાવવાનો. હવે ઉતારી લઈએ આપણે નીચે ઉતારી લીધો છે. નીચે ઉતાર્યા પછી ઘી ગરમ હોય તો ઘી ઠંડુ કરવા માટે આપણે 100 ml જેટલું દૂધ નાખીએ એટલે ઘી ગરમ થઈ જાય અને મોહનથાળ બરે નહીં. 3 કિલો ખાંડ લીધી છે આપણે અને 1 ગ્લાસ તપેલું બરે નહીં એટલે પાણી નાખી અને ખાંડ નાખી અને ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે. ટોટલ 1 થી 1.25 લીટર પાણી નાખવાનું છે ખાંડમાં. તો મોહનથાળની સાહણીમાં આપણે 3 કિલો ખાંડને 1.25 લીટર પાણી નાખી અને મીડિયમ ગેસ ઉપર જ આપણે સાહણી બનાવવાની છે. તાત્કાલિક ગેસ ફાસ્ટ નથી કરી દેવાનો. ખાંડ ઓગળી જાય ને પછી સેજ ફાસ્ટ કરશો, ત્યાં સુધી આપણે મીડિયમ ગેસ ઉપર આપણે સાહણી બનાવી નાખીએ. તો મિત્રો મોહનથાળનો લોટ શેકવાની ફૂલ પ્રોસેસ બતાવી હતી અને આપણે જે સાહણી બનાવીએ છીએ મોહનથાળની એની પણ ફૂલ પ્રોસેસ બતાવીએ છીએ, એટલે તમે આવી રીતે મોહનથાળ બનાવી શકો. તો આપણે આ ધીમા ગેસ ઉપર આપણે 3 કિલો ખાંડ નાખી અને 1.25 લીટર પાણી નાખીને સાસણી તપેલામાં જ બનાવી નાખીએ છીએ. મીડિયમ ગેસ ઉપર આપણે સાસણીને પહેલા ગરમ કરવાની. 7-8 મિનિટ પછી આવી રીતે ખાંડ ઉકળવા મળશે, પછી તમે સેજ ગેસ ફાસ્ટ કરી શકો. આવી રીતે સાસણી બને છે આપણી. ખાંડ ઓગળી ગઈ છે, ગેસ એટલો છે. તો મિત્રો આપણે સાહણી મોહનથાળની આવી ગઈ છે. હું તમને બતાવું જો કેવી સાસણી હોવી જોઈએ. બે તારની મોહનથાળની સાહણી આવી ગઈ છે. 15-17 મિનિટમાં મોહનથાળની સાહણી બની ગઈ છે. હવે ગરમ સાહણીમાં ગેસ તો બંધ કરી દઈએ, તો ગરમ સાહણીમાં આપણે ફ્રૂટ કલર નાખી દઈએ છીએ. તો આ કેસરી કલર છે, કેસરી કલરનો મોહનથાળ બનાવીએ છીએ. તો અમારે ઓર્ડરમાં તો દેખાવની પણ જરૂર હોય, એટલા માટે અમે એકદમ દેખાવ આવે તો જ ટેસ્ટ પણ આવે, એટલે આ ફ્રૂટ કલર નાખી અને મોહનથાળનો ઓરિજિનલ કલર પકડાઈ દઈએ છીએ. તમારે નો નાખવો હોય તો નો નાખી શકો, ઓપ્શનલમાં છે. તો આ સાહણી ગેસ બંધ કર્યા પછી ફ્રૂટ કલર નાખી અને જે આપણે લોટ શેક્યો હતો એમાં હવે સાહણી મિક્સ કરી દઈએ છીએ. ખાંડની સાસણી શેકેલા લોટમાં નાખી અને હવે મિક્સ કરી દેવાનું બરાબર. તો આવી રીતે શેકેલો લોટ અને સાહણી મિક્સ કરી દઈએ છીએ, બરાબર મિક્સ કરી દેવાની 2-3 મિનિટ. આપણે યુટ્યુબ ચેનલમાં બહુ જૂની ચેનલ છે, આપણે 2 વર્ષથી કામ કરીએ છીએ. ઘણા વિડીયા મૂકેલા છે ગાંઠિયા, ભજીયા, મીઠાઈ, શાકના. તો યુટ્યુબ ચેનલમાં જઈને પણ તમે વિડીયા જોઈ શકો, આપણી કાઠિયાવાડી કમલેશ ડાભીની રેસીપી. તો મિત્રો 10 મિનિટ થઈ છે અને જો થોડી સાહણી જામવા માંડી ગઈ છે,
એટલે આપણો મોહનથાળ એ જામવા માંડી ગયો છે. 1 કલાક પછી આપણે આવી રીતે મોહનથાળ જામવા માંડી ગયો છે અને થોડોક એવું લાગે છે કે આ મોહનથાળ કડક બને, તો જામ્યા પછી કડક બને, સેજ ગરમ છે હજી, તો આની અંદર આપણે 250 ગ્રામ જેટલું દૂધ નાખીએ છીએ. એવું લાગે જરૂર પડે તો જ નાખવાનું. આ મોહનથાળ સેજ કડક બનશે એટલે આ દૂધ નાખી દઈએ એટલે આ મોહનથાળ થોડો ઢીલો નરમ બને. આ મોહનથાળ ગરમ હોય ત્યાં સુધી જ એ કડક થઈ શકે, પછી એકવાર ઠરી ગયા પછી જે એની કન્ડિશન હોય એ પ્રમાણે જ રહે. તો આપણે જાયફળ ને એલચી નાખી દઈએ. તમને એવું લાગે કે મોહનથાળ કડક થાય એમ છે તો જ પછી પાછળથી દૂધ નાખવાનું, બાકી નહીં નાખવાનું. અને આ ભૂકો નાખ્યો છે એ ખાંડમાં દળીને આપણે જાયફળ અને એલચીનું નાખ્યો છે, 25 ગ્રામ જેટલું જાયફળ ને એલચીનો ભૂકો. હવે મિક્સ કરી દઈએ અને આપણે સોકીમાં કાઢી લઈએ આને. આ 1 સોકી ભરી દે છે. 1 સોકીમાં 10 કિલો મોહનથાળ આવી જાય અને 100 માણસો તમારે આરામથી જમી જાય. ઓલો ચપ્પો આવી રીતે આખી સોકીમાં આપણે મોહનથાળ પાથરી દેવાનો. એક પતરામાં આપણે 100 માણસોનો 10 કિલો મોહનથાળ આવી જાય. તમારે 200 માણસોનું હોય તો 2 પતરા ભરી દેવાના, 300 માણસોનું હોય એટલે તો 3 પતરા ભરી દેવાના. એક મીઠાઈ હોય તો 1 પતરામાં થઈ જાય. તો આવી રીતે મોહનથાળ બનાવવાની ટ્રાય કરજો. અને આપણે અને પ્લાસ્ટિકથી થોડુંક ઉપર પ્રેસ કરી દીધું એટલે ચોકીની અંદર મોહનથાળ સેટ થઈ જાય. અને આ બદામની સીણ સ્લાઇસ છે, તૈયાર માર્કેટમાં મળીએ એ 1 પતરામાં 100 ગ્રામ જોઈએ તો આપણે 100 ગ્રામ 1 પતરામાં બદામની સ્લાઇસ ઉપરથી છાંટી દઈએ. ગરમ ગરમ હોય ને ચોકીમાં સેટ થતો હોય પહેલાં જ લગાડી દેવાનું એટલે સેટ થઈ જાય. અને બદામની સ્લાઇસ નાખી અને માથે થોડુંક પ્લાસ્ટિકથી વજન આપી દેવાનું એટલે સરસ સેટ થઈ જાય. તો આવી રીતે આપણે મોહનથાળ તૈયાર થઈ ગયો છે 10 કિલો. અને જો મોહનથાળનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. અને હવે આપણે મોહનથાળના ઢેફલા પાડી દઈએ. 5 કલાક પછી આપણે ઠરવા દીધો તો 5 કલાક પછી મોહનથાળના ઢેફલા પાડવાના. ગરમ ગરમ હોય તો એ નહીં પાડવાના. તો આવી રીતે સોરસ આપણે ઢેફલા પાડી દઈએ. તમને કોઈ પણ મનગમતા પાડી દેજો. જો દેખાવમાં પણ સરસ થઈ ગયો છે. મોહનથાળની રેસીપીના વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને ફેસબુક પેજને આપણા કમલેશ ડાભી ફેસબુક પેજને ફોલો ના કર્યું તો ફોલો કરી લેજો. મળીશું આગલા વિડીયોમાં. ક્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે આવી નવી રેસીપી બનાવ્યા કરશું. ગાંઠિયા ભજીયાના ઘણા વિડીયો મૂકશું.